આ સીએનજીનો ભાવ વધતાની સાથે જ જનતા પર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે। રિક્ષા ચાલકો પણ ભાડા વધારવાની તૈયારીમાં લાગી ગયા છે। અમદાવાદના મેમનગરમાં રિક્ષા ચાલકોનું પ્રદર્શન પણ સામે આવ્યું છે। સીએનજીના ભાવ વધારાથી રિક્ષા ચાલકો પર ભાર વધી ગયો છે, આર્થિક ભારણ વધ્યું છે। ગેસના ભાવ વધતાની સાથે જ હવે રિક્ષા ચાલકોમાં પણ રોષ જોવા મળ્યો છે। સીએનજી નો ભાવ બહુ વધી ગયો છે અને પેસેન્જરોને એટલી મુશ્કેલી પડવાની છે કે દરેકમાં ભાવ વધ્યા છે। એકમાં નહીં, દરેક ચીજ વસ્તુમાં ભાવ વધ્યા છે એટલે પેસેન્જરો અને રિક્ષા ડ્રાઈવરોને પણ મુશ્કેલી છે કે કઈ રીતનું ઘર ચલાવવું। બરોબર ને, ભાવ વધારે તો લેવાના જ છે રિક્ષા વાળા। પછી તો ભાવ વધતો ને, મીટર ભાડા વધ્યા નથી, અમદું મોંઘું થઈ ગયું છે। પેસેન્જરોને પણ મુશ્કેલી પડવાની છે, દરેક ચીજ વસ્તુના ભાવ વધે છે એટલે અમદાવાદમાં મુસાફરી મોંઘી થઈ જશે। જે રીતે સીએનજી ના ભાવ વધી રહ્યા છે, વારંવાર વધી રહ્યા છે, બરાબર। અત્યારે અમે મિનિમમ ભાડું 20 રૂપિયા લઈએ છીએ ને સીએનજી ના ભાવ વધવાથી અમે મિનિમમ ભાડું 30 રૂપિયા લઈએ